મારા દુઃખના પહાડ તૂટી પડ્યા કે તું મરવા સુધી તૈયાર થઈ ગઈ. હવે હું જીવવા નથી માંગતી સાગર. એનું કારણ કહીશ મને? દારૂડિયા બાપની દીકરીને આ જગત જોવાનો કે જીવવાનો કોઈ હક નથી. પણ તારે મારો વિચાર તો કરવો જોઈતો તો. મારા પ્રેમની બસ આજ કદર. તે અધવચ્ચે કોલેજ છોડી હું ડિગ્રી મેળવીને નોકરી કરવા લાગ્યો. અરે 8 વર્ષના સમયગાળા દરમિયાન સાગરના દિલમાં તારા સિવાય બીજા કોઈને જગ્યા નથી આપી. આજ તારી મહાનતા છે સાગર. એટલે જ આ ભવે હું મરીને પણ ઈશ્વરને પ્રાર્થના કરીશ કે મને ભવ સાગર તું જ પતિ મળે. કેમ? આ ભવમાં હું તારો નથી. છે પણ ઊંચા ખાનદાનનો, મોભાદાર કુટુંબનો, ભણેલ ગણેલ નોકરીવાળો એક રૂપાળો યુવાન. એટલે એની તને ઈચ્છા થાય છે? ના, પણ તારા ઘરની બહુ બનવાનો મારા માટે એક સપનું જ છે. તો એ સપનું મારે સત્ય કરવું છે. અશક્ય છે સાગર. તારી ભાભી એની બેન સાથે તને પરણાવવા માંગે છે. વળી સીતાબાને ભરેલા ઘરની કરિયાવર લઈ આવે એવી બહુ જોઈએ છે જે તારી પાસે નથી એમ જ ને. પણ સરિતા, મારે જેની સાથે જિંદગી વિતાવવાની છે ને એ પાત્ર મારું પસંદગીનું જોઈએ. નથી મને ભાભીની બેનમાં રસ કે નથી મને કરિયાવરનો મોહ. સરિતા, મારા માટેનું મારું પસંદગીનું પાત્ર માત્ર તું ને તું જ છે. એટલે સરિતા, તારે મારે ખાતર જીવવું જ રહ્યું. સાગર, સરિતા, આનો ઉપાય મેં શોધી રાખ્યો છે. શું? તું તારી માને વાત કરી લેજે અને હું મોટા ભાઈ અને બાપુને વાત કરી રાખું છું કે આપણે કોર્ટ મેરેજ કરીએ છીએ. પણ બા અને ભાભી એ પણ સ્વીકારશે અને નહીં સ્વીકારે ને તો આપણે આપણી નવી દુનિયા વસાવીશું. પણ મને નથી લાગતું કે એ હદ સુધી જવું પડે. અને જો કદાચ જવું પણ પડે ને તો તારે પણ તૈયાર રહેવું પડશે. સરિતાના વેણ તો સાગર બાજુ જ વહે છે. એ મુગા, આ અંધારું થયું ને તોય તારી માં આવી નહીં. ના ના, બેઠી હશે કોઈ ઠેકાણે ગપાટા મારવા, અથવા કોઈ બૈરા મળી ગયા હોય તો રોદણા રડવા બેઠી હશે. પણ એને મારી કઈ પડી જ નહીં. એને ફરવું હોય ત્યાં ફરે, પણ એકવાર મારો ટેમ તો હાચવી લે. એ તો આપણે છે ને કઈ બોલતા નહીં ને એટલે માથે ચડતી જાય છે. પણ પેલી કહેવત છે ને એ સાચું જ કહ્યું છે કે બુધે નાર પહોંરી. ખોટું નહીં. ફટકાર્યા વિના છે ને તારી માં વંઠી ગઈ છે, વંઠી ગઈ. આવા ક્યાં છે ધોકો? ક્યાં છે? આવવા દે, તારી માને આવવા દે. ધૂમ કરતી એને દઉં ને એટલે પહોંરી થઈ જશે. હું સમજે છે એના મનમાં. બેટા, આવતા મોડું થઈ ગયું. હું નહીં ઘરમાં. એની બૂન તો નહીં, પણ તારી બૂનનો બનેવી અહીંયા ગુડાણો છે. એનું હું ક્યાં જઈતી? આટલો ટાઈમ ક્યાં જઈતી ને કોની હાથે હતી? બોલતા નહીં એટલે ફારે ચડીશું. લે ના જાવ તો ખાશો શું ભાગી ભાગી?
તમારે તો કોઈ કામ ધંધો કરવો નહીં. તમે જવાન છોડીશ એને પરણાવી પડશે. એની કોઈ ચિંતા છે? બસ આખો દાડો પેલા નવરાઓ જોડે બેસી અને ઢેંચીને સેલ સપાટા મારવા છે. હમણાં એક દઈશ ને તું મને શિખામણ આપે છે. લાય જે પૈસા લાવ્યો હોય લાય. પીધા વિના ક્યાંના ટોટિયા તૂટે છે. ક્યાંની તારી રાહ જોઈને ઊભો છું. લાય. ખોટીના પૈસા મારે મજૂરી કરીને તમને આલી દેવાના? ના, આ તો ભલે ટોટિયા તૂટતા, એક પૈ તમને નહીં આલું. નહીં આલું એમ કેવી નહીં આલું એ જોઉં છું. લે હજુ લે. લાય કહું છું. લાય. અરે તો આલો, હું આજે ખવરાઈશ હું. લે ખવડાવીશ હું. આ પીવાનું હું એ છોડી અત્યાર સુધી ક્યાં ભટકતી હતી? ઘર લગી થા નહીં તો ટાંટીઓ તોડી નાખે. હા માં, તને કેટલી વાર કીધું તું બાપુજીને પીવાના પૈસા ન આપ. તું એ માટે કાળી મજૂરી કરે છે? બેટા ના આપું તો શું કરું? બસ તમારા માટે, ઘરની આબરૂ સાચવવા માટે. બસ એક તારા જોગું કોઈ ઘર મળી જાય ને એ માટે જ આ બધું કરું છું. પણ માં, પૈસા આપવાના અને મારે ખાવાના. મારાથી આ બધા નથી જવાતો કે નથી સહન થતો. તો શું કરીશ દીકરી? કુવા વળો. બેટા પેટે પાટા બાંધી જેની તેની મજૂરી કરીને તને ભણાવી. તારો બાપ દારૂડી હોવા છતાં આખી જિંદગી એને પાળ્યો, એનો માર ખાધો. મેં કદી વિચાર્યું કુવો હવાડો કરવાનું દીકરા? તો માં, આજ તને પેટ છૂટી વાત કરું છું. તને મારી ચિંતા હોય તો છોડી દે. મેં મારું ફોડી લીધું છે. એટલે એટલે કે હું રામલાલના સાગર સાથે લગ્ન કરવા માંગુ છું. કાલે અમે કોર્ટ મેરેજ કરવાના છીએ. બસ તારી રજા જોઈએ છે માં. દીકરી તે તો મારો બોજ હળવો કરી નાખ્યો બેટા. સાગર જેવો છોકરો અને રામલાલ જેવો કુટુંબ. પણ સીતા એ જોયું જશે. દીકરી આ આંગણે કન્યાદાન દેવાના કોડ હતા. અરે વર પોખવાનો લાવો લેવો તો. પણ જે થયું બેટા, ગમે તેવું ઘર હોય પણ દીકરીને ખાલી હાથે ના વળાવાય. લે બેટા, તારા બાપ થી છાના કાળી મજૂરી કરીને તારા માટે બનાવી રાખ્યા તા. લે સંતાડી રાખ બેટા. બેટા માં ભગવતી તારો સંસાર સુખી રાખે. ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય. અરે અલકા, ઓ અલકા વહુ, જો સાગરનું ટિફિન તૈયાર થઈ ગયું હોય ને તો પછી મારા હાટુ ચા બનાવજે. આ બસ માળા પૂરી થવા જ આવી છે. હા બા. ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય. અલી, આ ચા અને તે કટોરામાં. અરે બા, પેલા પી તો જુઓ.
અરે રે રે દાજી મરી હું તો અલી કહું છું ગરમ છે કે શું? ઠરવા દ્યો. રાબ સર રાબ. બા તમારે આ ઉંમરે ચા નહીં, રાબ અને ઓસડિયા જ પીવા જોવા. અમાર ઘરમાં બધો પીવાશે. તે અલી હું કોઈ ગયડી થઈ ગઈ છું? ના બા, આ તો તમને ઘડપણ ના આવે ને એટલા માટે. તો ઠીક, આય આય ઓય આય મારી પાસે બે. હા, આ તો હું એકલી છું ને એટલે. બાકી મારી નાની બેન સરસ્વતી તો આવું બધું બનાવવામાં અને રાંધવામાં બહુ જ હોશિયાર છે. હા, હું ચો નહીં જાણતી. આ ગઈ વખત આવી હતી ને તારે એને મગની દાળના પુડલા બનાવ્યા હતા ને તે હજી મારી દાળમાં ભરાયા છે. બોલ. બા અને સાગરભાઈ ને તો એના હાથની કચોરી બહુ ભાવે. તે મારી તો ઈચ્છા છે કે એને આખી નાખી ભાવતી કરી દઉં. એ તો બા તમારા મોઢામાં હાકર. એ તમે તો મારા મનની વાત કરી દીધી. હો બાકી બા આ મારો ભાઈ તો ચાર નો એની હગાઈની વાત બીજે કરવા હારું ઊંચો નીચો થાય છે, પણ મેં એને સમજાવીને બેહાડી રાખ્યો છે. તમે કહેતા હો ને તો હાલ જ ફોન કરી દો. જો ભર્યા ઘરની ભણેલી છોડી કરિયાવર લઈને આવવા તૈયાર હોય ને તો એને પોખવા સીતા તૈયાર જ છે. પણ હું કરું, આ તારા સસરાને કોઈ પડી નહીં અને મને કોઈ પૂછતું નહીં. બેટા અશોક, મને પૂછતો હોય તો વખડી વાળામાં બાજરી વવડાઈ દે અને એમ્બુડીમાં દવા નખાઈ દે, કારણ ઉધઈ આવી જઈશ. હા બાપુ, દવા મંગાવી બેટા સાગર, આજે નોકરીએ નહીં જવાનું કે પછી રજા રાખી છે? જવાનું તો છે બાપુજી, પણ મારે તમને એક વાત કરવી છે. અરે એક શું, બે કે ત્રણ કે તને મનમાં ફાવે એટલી કે? કેવી રીતે કહું બાપુજી? વાત કે તો મારી જીભ નથી ઉપડતી. તો પછી જીભ ઉપડે તો ન કહેજે. અને એવું કઈ ખાસ હોય તો અશોક ને કે, તારા મોટા ભાઈ ને કે, જેથી કરીને વાતનો નિકાલ આવે. મોટા ભાઈ આવો. હા બોલો. અરે શનિ રજા ને શું ખુશ થવા જેવું છે બાપુજી? વાત જાણે એમ છે. લો બાપા હિસાબ. 55 નો પાંચડો આવી નથી મૂકી. આટલા નાના હિસાબમાં બોલ. લે લે કાચ સાફ કર. ધંધો કરવા નીકળ્યા છે. આ શું ધંધો કરવાના હતા? શેઠ, ઓ શેઠ, શેઠ. અલ્યા કરશન, તને કેટલી વાર કીધું તને આપવા મારી પાસે ફૂટી કોડીએ નથી. ઘણું હાલ્યું, હવે પાછા ચાણે હાલે છે. આલે શેઠ, પાછા આલે, વ્યાજ સાથે પાછા આલે. એક વાર દાવ લાગી જવા દો ને શેઠિયા. પણ આ ફેરી તો ખાલી હાથે નહીં આવ્યો. હો, ઓની ઉપર લેવાના છો. ખોટી બગસરાની, આનું કાંઈ ના આવે. કોઈ ના આવે તો હું નહીં પાસે જાઉં. મને એમ કે તમે મારા જૂના શેઠ છો એટલે તમારી પાસે આવ્યો. બાકી જય શ્રી કૃષ્ણ. હો કરશન, તને ક્યાં પાછો કાઢું? આનું કાંઈ ના આવે. પણ લે આ 50 રૂપિયા. આ તો તું મારો જૂનો ગ્રાહક છે એટલે. બાકી આમાં શું લેવાનું? લેતા આવડે તો ઘણું બધું. આપો બાપા, કરશન કાકા માગઈ આપો. તારા બાપનું દેવાળું કઢાવવું છે? આપો બાપા આપો. તારા બાપને ભીખ મગાઈશ, ભીખ. અરે હું નાથાલાલ શેઠનો દીકરો, એમ ખોટનો ધંધો કરતો હોઈશ. આમ આવો. એમ હોય તો લે તાલી. કરશન, ઓહો શેઠ,
તારે જોઈએ એટલા રૂપિયા આલું. 10,000, 20,000. 20,000? મને લાગે છે કે આ શેઠનું છટકી ગયું લાગે છે. મારી એક વાત માને તો એમાં મારા કરતા તારો લાભ બમણો છે. કઈ વાત? તારે સોડી ચેવડી પહેણાવા જેવડી? તે તો જોયું ના શેઠ. તો તારા લાભની વાત કહું છું. આ જો તને મારો પર્વત પસંદ હોય તો આ લાલો લાભ વિના ના લોટે હો. ધારો કે શેઠ પસંદ હોય તો 20,000 રોકડા. એક કામ કરો ને શેઠ, હું છે ને છોડીની માને છોડીને પૂછીને કાલે વાત કરું. એક 200 રૂપિયા રોકડા આપ. અરે 200 નહીં ને 300. 1, 2, 3. ભલે. આ શેઠિયા 20,000 આપે છે. લ્યો આઈ ગયા. સુખી રહ્યો બેટા, સુખી રહ્યો ને આનંદ કરો. અખંડ સૌભાગ્યવતી ભવ. સરિતા, આ મારા મોટા ભાઈ. સુખી રહો, સુખી રહો. મોટા ભાઈ, આ બધું શું છે? હવે આમ જોઈશું રહ્યા છો બરઘોડિયાનો પૂખો અને ઘરમાં પ્રવેશ આલો. તમે બધાએ મને અંધારામાં રાખી. પણ એક વાત સમજી લેજો કે આ ઘરના દરવાજા આ બંને જણા માટે બંધ છે. પણ ચમ તમે તો મૂગા જ રહેજો. કેમ તે હું એની માં છું. મારી રજા લીધી હતી. પણ મીએ રજા લીધી ને. તમારી રજા ના ચાલે. પણ બા- મૂગો રહે ને પૈસા. મને પૂછવા દો કે એના બાપને ઘેરથી શું લાવી છે. બા, હાથ પગને હૈયું. તે મારે એને શું બચકા ભરવા છે? અરે હું તો દર દાગીના અને રોકડનું પૂછું છું. બા, અમે કોર્ટ મેરેજ કર્યા છે. મારે કર્યાવાની કોઈ જરૂર નથી. અરે આ ઘરની આબરૂનો સવાલ છે. અરે આવી ભૂખડી બારસો તો એક કરતા 51,000 હતી. આ લગન છે ને મને ત્યારે જ મંજૂર હશે કે હું જેટલો માંગુ એટલો દાયજો એના બાપને ઘેરથી લાવે. બા, આ લગ્નમાં તારી મંજૂરીની જરૂર ન હતી, કારણ કે તને કર્યાવરમાં રસ છે, કન્યામાં નહીં. અરે આ તારી ભાભીની નેની બૂન સરસ્વતી માટે મેં વિચાર્યું હતું. એ કન્યા હતી ને કર્યાવર પણ લાવત. હા બા, તમારી બધી આશાઓ પર પોણી ફેરવી નાખ્યું. પણ મને એ પસંદ ન હતી. મને તારી આ બહુ પસંદ નથી. અમે સુધાર. આપણા ઘરમાં શનિ ખોટ છે, શનિ ભૂખ છે તને. દેવલા વેડા છોડી દે. જે થવાનું હતું તે થઈ ગયું. આ વરઘોડિયાને પૂછી લે. તમે તો પૈસા બોલશો જ નહીં. આ બધું તમારી લીધે જ થયું છે. બા શાંત પડ. બાપુજી સાચું કહે છે અને આ વડઘોડિયાને પૂછી લે. માં, તારી ઈચ્છા ના હોય તો અમે તારા ઉપરવટ થવા નથી ઈચ્છતા. અમને વિદાય આપો, આશીર્વાદ આપો. અમે ગમે ત્યાં જઈને અમારું પેટ્યું રડી લઈશું. ચાલ સરિતા. લ્યો, આ તો મોકળને આંખો આવી. હજી પૈણીને ઘરમાં પગ મેલ્યો નથી ને તે પહેલા મારા છોકરા ઉપર જાદુ કરી નાખ્યો. પણ કોઈ વાંધો નહીં. અરે તને દોરે દાડે તારા ના દેખાડી દઉં ને તો મારું એ નામ સીતા નહીં. અરે ઉભો રે દીકરા. અલકા બહુ વરઘોડિયાને પોંકી લો જી બા. અને કંસારના આધણ મેલો. હા. અરે આ તો હું પરીક્ષા કરતી હતી
કે આ પ્રેમલા પ્રેમલી છે એમનો પ્રેમ સાચો છે કે કાચો છે. અરે રે જીવતો રે દીકરા, અખંડ સૌભાગ્યવતી રે દીકરી. આવો આવો, તમે હેડો ને. બેટા અશોક, હા બાપુજી. આવતીકાલે આખું ગામ ધુમાડા બંધ જમાડી દો. ભલે બાપુજી. એક કંકુ, તે મારી ભઠ્ઠી બગાડી દીધી, છોકરીને બગાડીને. માર માર નાથાલાલ જોડે 20,000 નું નક્કી કર્યું છે, પણ તે બારો બાત ભરાઈ દીધી. મને પૂછ્યા વિના. અરે હું એનો બાપ છું, બાપ. બાપ બાપના ઠેકોણે હોત તો જરૂર પૂછત. અરે છોડીને પરણાવવાની, વ્યવહાર કરવાની, એના લુગડા લત્તા લાવવાની, તો પોચ વાહણ આલવાની કોઈ ખબર પડે તો? અને ખિસ્સામાં 4 ઓનાય સૂટાસા છોડીને હાથમાં આલવા માટે ઉપરથી છોડીને રૂપિયા લેવાની વાત કરો છો. જયા ભાવ છૂટીશું. મને તો શરમ આવે છે આ વાત હોબળતા. છોડીને કહાઈ વાળે મોકલવી હતી. ની બગાડી છો. એક બાપ હયાત હોય અને માને આ પગલું ભરવું પડ્યું, કેટલા હદની વાત છે. કોઈ વિચાર આવે છે? હવે તો ધોકાથી જોડતા નહીં. એના કરતા ઘરચી દવાઈ ઘાસ રેટ સોટીને હળગાઈ મેલો તો હું છૂટું અહીંથી. કંકો, કંકો, ભૂલ થઈ ગઈ મારી. હા, ભૂલ થઈ ગઈ. હા કંકુ, ભૂલ થઈ ગઈ મારી. હવે નહીં મારું. હા, તે મારીને મારા ઘરની આબરૂ સાચવી જો. હા કંકુ, એક વાર, બસ એક વાર મારી દીકરી મારા મોઢે થઈ જાય. હું પતિ તો પ્રેમાન ના થઈ શક્યો, પણ બાપ પણ ના થઈ શક્યો. એક વાર મને મારી દીકરી મળે ને
તો એની માફી માગી લઉં. કંકુ, તો એની માફી માગી લઉં. જય શ્રી કૃષ્ણ બાપુજી. જય શ્રી કૃષ્ણ. સુખી થો બેટા. બેટા તારા આયા પછી આ ઘરની રોનક જ બદલાઈ જાય છે. બાકી મારા સાગરની પસંદગીને દાદ આલવી પડે. બાપુજી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. સરિતા, હા હું ઓફિસે જાઉં છું. બાય બાય. બાય બાય. એ સવારના પોળમાં આમ થાંભલાની જેમ ઊભી છે તે ઘરનું કામ કોણ કરશે? તારો બાપ? ઈમો એના બાપ ખુદી જવાની શું જરૂર છે? અને આખો દાડો બચારી ઘરના કામ તો કરે જ છે ને. પૈસા તમે તો કહું છું મૂકા જ રહેજો. આ તમે અત્યારથી એના માથે ચડાવશો ને તો આગળ જતા મારા માથે છોણા થાપશે. તમે હવે મંદિર જાઓ ને તો અમને ઘરનું કોક કોમ મૂકે. ના ના, શું જમાનો આવ્યો છે. તમે કેટલી વાર બહાર જતા હતા? અમે ક્યારેય તમને બાય બાય કહેતા હતા? તો હમો કે તારાય વર્તા પૂરા થાય. લાજો લાજો, હવે ઊંડા લાગો છો. અરે તું ઊભી ઊભી શેની દાંત કાઢે છે? ઘરમાં જા અને મારા માટે રાબ બનાવી લાય. જાઓ. હા, રાબ. તારી માએ કોઈ દિવસ શીખવી હોય તો ને. ભૂખડી બારસ હવે મારું ડાચું શું જોયા કરે છે? ઘરમાં જા ને મારા માટે દૂધ બનાવી લાવ. એ સાંભળ, દૂધમાં 4-5 બદામ નાખજે અને પાછી બદામો જોઈને પાકવા ના મળતી. જા અહીંથી. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. સરિતા, ઓ સરિતા, ક્યાં જઈ? હા આવું છું ભાભી. હા સરિતા, આ રૂમમાં મારી હાડીઓ પડી છે ને, ઈ વાળીને બેગમાં મૂકી દે. અને હા, અંદર ગોળીઓ મેલવાની ભૂલતી નહીં. હા, મોંઘી છે, હાચવીને મૂકજે. હા. સરિતા, જા પેલા જઈને બાને દૂધ આલી આય, પછી વાળજે હાડી. હા. અને હા, તને આમાંથી એક હાડી ગમતી હોય ને તો પહેરજે પાછી. સારું ભાભી. અરે કહું છું ક્યાં મરી ગઈ? આ મારા દૂધનું શું થયું? હવે કહું છું જટ જઈને કપડાં ધોઈ નાખ. આ બપોર થવા આવી, પછી તું રાંધીશ ક્યારે? જા. હા બાપુ. અલી એ આ દૂધમાં તે શું નાખ્યું છે? અરે મારું તો મોઢું ખરાબ થઈ ગયું. તારે મને મારી નાખવી છે કે શું પૈસા? એવું તો મેં કઈ નથી નાખ્યું, બસ ઇલાયચી અને બદામ જ. શું થયું બા? આ જો ને, આ દૂધમાં મને કંઈક બીજો જ સ્વાદ આવે છે. તારે મને ગોળી ખવડાવીને સુવડાવી દેવી છે એમ? અરે હું તને સુવડાવી દઉં ને એવી 12 વર્ષની બેઠી છું. ભૂખડી બારસ મારે પનારે ક્યાંથી પડી? સીતાબા જરાક તો દયા રાખો. આ ગરીબ ઘરની સોડી ઉપર આવો જુલમ ના કરો. ભગવાને તમને માફ નહીં કરે. હવે જાને તારું કામ કરને. મોટી ઉપદેશ આપવા વાળી ના જોઈ હોય તો તારું કામ કર. ઉઠો નાની હોવ, કપડાં હું ધોઈ નાખીશ.
રડવાનું બંધ કરો અને અંદર જઈને આધણ મૂકો. જમવા વાળા આવશે તો શું ખવડાવીશ? તારું કાળજો. જાઓ. સાગરના આવ્યા પછી તો ઓફિસમાં કામનો બોજ ઘણો વધી ગયો છે. કંઈક કરવું પડશે. હા યાર, એને જો હરિશ્ચંદ્ર નો હતો અને આપણી સાઈડ ઉદ્યોગી બંધ થઈ ગઈ. આ દોસ્ત મારી તારી વાત સાચી. એનો હવે કંઈક કરવું પડશે. છે એનો પણ રસ્તો છે. બોસ પાસે જઈ એની કમ્પ્લેન કરો અને જ્યાં આપણી ભૂલો આવે ત્યાં એનું નામ ધરો. બોસની નજરમાંથી આપોઆપ ઉતરી જશે. એટલે રસ્તો સાફ. ઘણી બધી ભૂલો છે આમાં તો. કોણે બનાવ્યો છે આ રિપોર્ટ? સાગરે તૈયાર કરેલ છે સાહેબ. સાગરને કહો. સાગરને આ ફાઇલ લઈને મોકલો. મેં કમ ઇન સર? આવો, બેસો. મિસ્ટર સાગર, દરેક ફાઇલોમાં તમારા લીધે કંઈક ને કંઈક ભૂલો છે. હું તમારો રિપોર્ટ પણ અધૂરો છે. આટલી વાત છતાં કરું છું, બીજી વાર ડિસમિસ કરી દઈશ. સોરી સર. જઈ શકો છો, પણ તમારો રિપોર્ટ પૂરો કરીને ઘેર જજો. જઈ શકો. તને જોર આવતું હોય તો મોં ધોવ. આ તો બાના પલંગની ચાદર છે એટલે રોજ ધોવી પડે, સમજી? અરે અલકા, કહું છું આ તારા સસરા તે કથા સાંભળવા ગયા છે કે કથા વાંચવા ગયા છે? હજુ સુધી આયા નહીં. મરી ગઈ. મારો ટાંટિયો તોડી નાખ્યો રે. અરે રે રે, આ સત્યાનાશ જાય. શું થયું બા? તારું કપાળ ગોતું. અરે મારો પગ તોડી નાખ્યો. હું એમ કહું છું, આ એઠવાડો સાફ કર્યા મને વાસણ ધોવા બેહી ગઈ. ઉઠો બા. ખસ ખસ કહું છું, આગી ખસ.
તને એમ કે ખાટલા ખર્ચ થાય તો ચાલ જાય, પણ હું છે ને એમ જવું એમ નથી. હા આવા સાગરિયાને આવા કહું છું કે એના બાપને ઘેર મેલી આવે. મારા ઘરમાં ધર્મે ના જોઈએ, સમજી? રહેવા દે, ફોન ઉપાડવા વાળી હું 12 વર્ષની બેઠી છું. તારા ચિયા હગાને પડી છે કે તને ફોન કરે, બાંધી દીધો અમારા ગળે ઘંટ. એ બધા ન્યાલ થઈ ગયા, ન્યાલ. હેલો, હા બસ સાગર બોલું. હા હા બોલ બેટા. હા બા, હું થોડો મોડો આવીશ. કેમ બેટા? ઓફિસમાં થોડું કામ છે. હા ભલે, પણ તારું કામ પતી જાય ને એટલે જલ્દી ઘેર આવી જજે. તારા વગર મને જપ નહીં વળે. સરિતા છે? હા છે ને, મારા ખોળામાં ઊતી છે. આપું હો, લે સરિતા બેટા, ફોન લે. સાગરનો. હેલો. હા તો હું 12 વાગ્યા સુધીમાં આવીશ. ઓકે બાય બાય. સારું, બાય. હવે ઊભી છે શું? વાસણ સાફ કરી લૂછીને ગોઠવી દે. કોણ ગોઠવશે? તારો બાપ? હા. સમુડી મોન ના મોન, આ સાગર ને બહુ હમણાં પૈણ્યા છે, પણ મોઢા ઉપર ઉજમ દેખાતો નહીં. મારું બેટું મને તો છે ને આપણા તને યાદ આવી છે. શર્મા હવે નાગજી મેલો આપણી વાત. આ સરિતાઓ આવી છે દુખિયારા ઘરની, અને એમાંય સીતાબા અલકા ભાભી આખો દાડો જપ્પા દેતા નથી અને બિચારીને મારે છે. અરે મેણા તો બહુ જ ખમે, બહુ દુખી છે મોટા ઘરમાં. સાગરે જો ને નોકરીએ કરે છે ને પગારે લાવે છે. મારું બેટું ના મરજી જેવું લાગે છે. સમુડી 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 તું કોક કર. મારી માં રસ્તો સુજાડે ને તો કોક રસ્તો બતાવો. હાલ ને એમની પાસે જઈએ. હા હા હાલ હાલ એમની પાસે જઈએ. હાલ આવો નાગજીભાઈ, સમુભાભી કેમ છો? આનંદમાં ને? સાગર ભાઈ અમે તો મજામાં છીએ ને આઈએ હિલોળા લઈએ છે, પણ આ તમારું દખ અમારથી જોવાતું નહીં. સાગરભાઈ તમે રહ્યા ભણેલા, મારું માનો તો કઈક રસ્તો સુજાડો. આજે આ સમૂહ નહીં એને કોઈ બીજું બોલાવે છે. બોલો સમુભાભી, તમારું વચન હું નહીં ઉઠાવું. તમે કહેશો એમ જ કરીશ. તો ભાઈ આજે સર રવિવાર, તેમ હોય તો જઈ આવો મારી દશામાના ધામે. તમને જે દખ હોય એ માને કહેજો. મારો રસ્તો ના સુજાડે તો મને કહેજો. આનાથી બીજું વધારે કાંઈ કહેતી નથી. આજે ને અત્યારે જ અહીંયાથી જઈએ છીએ. એ દશામાની વાત તો મેં સાંભળી છે. મારી ઘણી ઈચ્છા હતી, પણ સંજોગ આજે મળ્યો છે. નાગજીભાઈ, બાપુજીને ભાઈ આવે ને તો એમને કહેજો કે અમે મારા દશામાં આવી ગયા છીએ. પેલા હાલ દર્શન કરીને પાછા આવી જઈશું. ચાલો સરી. બોલો દશામાત કી જય. જય માતાજી. અને હા, અમારા વતી પણ દર્શન કરજો. સારું સમો ભાભી. તારા ધામે આવીને કઈ જ નથી કહ્યું, એ તું જાણે જ છે. એકવાર તારા ધામે આવ્યો છું, વારંવાર આવવાની ઈચ્છા થાય એવું કરજે માં.
માં મારા મનોરથ પૂરા કરજે મારા મનોરથ. જનેતાના ખોળે આનંદ આવે એટલો આનંદ આજ તારે ધામે આવીને થયો છે માં. દીકરી દુખિયારી હોય તો એની માં પાસે દુઃખ ઠાલવે, પણ આ દુખિયારી પડોતિયાની બરેલી તારી પાસે બીજું કઈ નહીં, ફક્ત એક સુખી સંસાર માંગે છે માં. તારી ભક્તિ કરવાની શક્તિ માંગે છે. બસ તારું નામ રટ્યા કરું ને ભજ્યા કરું. અહીં આવ્યા પછી મને જે શાંતિ મળી છે ને, એના પરથી એવું લાગે છે કે માં જરૂર કોઈ ચમત્કાર કરશે. જય માં સાંજેવાળી દશામાનો. ઢોલ શરણાયો ને નોબત વાગે, ઢોલ શરણાયો ને નોબત વાગે, આરતીનો નાદ મારી મીઠો રે લાગે. હે
વગતાણે ગામે રે ગામે દશા માતા ગવાણી એવા બાળ તારા એવા મારે મને ઉગારો આરતી ઉતારો માની આરતી ઉતારો આરતી ઉતારો માને આરતી ઉતારો સાંજને સવારે તારે આરતી રે થાય સાંજને સવારે તારે આરતી રે થાય ધૂપ ને ધુમાડે તારા ગુણલા રે ગાવે હેવા ભગતોને માડે તમે દર્શન આપો આરતી ઉતારો માને આરતી ઉતારો આરતી ઉતારો માને આરતી ઉતારો આરતી ઉતારો માને આરતી ઉતારો બા, બાપુજી, સરિતા, ભાભી, શું છે બેટા? મારે તમને બહુ જ મોટી ખુશખબરી આપવાની છે. શું ખુશ ખબર છે બેટા? મને ઊંચા પગાર સાથે, પ્રમોશન સાથે, ગાડી, ફ્લેટ અને ફૂલ ફેસિલિટી વાળી બેંગ્લોરની કંપનીમાં નોકરી મળી ગઈ છે. શું વાત કરે છે? બાપુજી, મને તાત્કાલિક હાજર થવું પડશે. સરિતા, તું ફટાફટ તૈયારી કર. આપણે સરિતાને શું થયું? ડોક્ટરને ફોન કરું કે? સાવ ડોબા જેવો છે, સાવ ડોબા જેવો છે. એટલું સમજતો નથી. એટલે એમ કે હું દાદો બનવાનો છું અને તું બાપ. દીકરો ગમાર અને બાપ બે શરમ વગરના હાવ. બોલ્યા મોટા હું દાદો બનવાનો. ચાલ બેટા ચાલ, અંદર ચાલ. આજે તે મારી બધી ઈચ્છા પૂરી કરી દીધી બેટા. આ ઘરમાં એક કનૈયાની, એક બાળ ગોપાની બહુ જ જરૂર હતી બેટા. બા, એટલે સરિતા બેંગ્લોર નહીં આવે? ના, તું એકલો જજે, એ નહીં આવે. એ ભલા, અમે બધા પોતપોતાના કોમ ધંધે વળો. હાલો બાબુજી. હેડો. આ જો દીકરાની માં બનશી તો સાસુ માની નજરમાંથી મોં ઉતરી જાય.
ને ઘરમાં એના માન પાન વધી જશે. હવે મારે કોક કરવું જ પડશે. કર કર અલકા, કઈ કર. हाँ बाप जी. बाप जी, काम तो ऐसा है ना बाप जी कि मेरी एक देरानी है ना, उनको अभी हारा दिन जाता है, तो आप कुछ ऐसा करो कि उनको कभी बच्चा ना हो, और वो है ना जो उनके पेट में है ना वो भी खत्म हो जाए. तेरी देरानी की कूख बांधनी है या मैंने इसलिए ही बनाया, और इसमें खर्चा होगा. कितना होगा बाबा? किसी का सामान महंगा आता है ना, 10,000 दे दे. बाबा काम नहीं हुआ तो? ये काली बाबा का किया हुआ है, कभी नहीं टूटता, और इसे जो तोड़ दे उसे 10 लाख का इनाम दूंगा. ऐसे मैं हाथ में नहीं लूंगा, भैरव को दे दो. कल्याण हो. जय जय. એમ કેમ પહોંચી ગયો ને એટલે શોખ રેવા જમવાનું કેવું છે તો બરાબર નહીં પણ નહીં કરવી નોકરી આવતો રહેજે પાછો. હા તો તું સેજે નહીં બેઠવાનું, ભાઈ કોઈનું હોપડી નહીં લેવાનું, મારી જેમ રહેવાનું. હા અરે એની તું શું કામ ચિંતા કરસ? સમજી લે કે પ્રભુના ખોળે છે. સરિતા છે લે બોલ લે. હેલો, કેમ છો? સરસ, મારી કોઈ ચિંતા ન કરશો. પછી તો હું આવું જ છું ને. બધા મજામાં? સારું સારું, ફ્રી થઈને ફોન કરજો. ઓકે બાય. એને તા ગમે છે એટલે મારે શોખ. બા, હા બોલ. બા મારું કેવું એમ છે કે આપણે સરિતાને એકવાર બતાવી આવીએ તો આ ડોક્ટરની સારવાર ચાલુ થઈ જાય ને. મારી વાત તો સાચી છે. મારા એક ઓળખીતા ડોક્ટરની હોસ્પિટલ છે. આ ડોક્ટર અનુભવી છે. મારે એમની હારે ફોન ઉપર વાત થઈ ગઈ છે. મને કે આઈ જાવ. લે તો મને હારા કામમાં વાત કામ કરવી, જી હું કામ કરવી. હેડો આપણે ત્રણે જણ જઈએ. હેડો. એ હા હા હેડો. હેડ બેટા. નમસ્તે. માજી, અલકાબેન, તમે જે વિચારો છો કઈ છે જ નહીં. એટલે ડોક્ટર સાહેબ
એટલે એટલે કઈ નથી. અત્યાર સુધી આ બધું એણે કર્યું તે ગતિ નતું. બા આ હોસ્પિટલ ઘેર જઈને બધી વાત. ડોક્ટર સાહેબ, જય શ્રી કૃષ્ણ. આવજો. હવે બેઠી છે શું? હેડ ઊભી થા. બા મને તો પહેલેથી જ વહેમ હતો કે આ બધા નાટક કરસ, પણ મારી વાત માને કોણ? ના ના, તું આવું તું કરીશ એટલે હું ચલાવી લઈશ. આખા ઘરને મૂરખ બનાવે છે. દુનિયા આખીને મૂરખ બનાવશે પણ મને નહીં બનાવી શકે. હજુ તે મારો ભૂખતો જોયો નથી. ઘેર હેડ, ઘેર હેડ, પછી હું તારી ભલે કરું છું. ઘેર હેડ, ભલે કરું છું. હેડ ભાઈ, હવે ચાલુ કર. ફોગટના દવાખાનામાં આયા. હેડ સીધી ચલાય. છોકરાની માં છે, આખો દાડો વૈતરું કરે છે, પણ જવાની જાળવી રાખી છે. કંકોડી, હું એની ચાલ છે. આ તો શેઠ કરચનના પુતલા, નહીતર આવી પદમણી હોય કોને ઘેર. છટ, ઘર ભેગું થા. બૈરાના બહુ વખાણ હારા નહીં. શેઠ, બીડી બાકસ આલો અને ચાખોડ તો લો. કંકુ, તું કે બધું આપું, પણ પૈસા? શેઠ, આ પૈસા હું તમને કાલે આલી દઈ. હું તો આગળના પૈસાની વાત કરું છું. જોક થશે એટલે એ આલી દઈશું. આ તો તારા વિશ્વાસે ધીર્યું, બાકી દર્શન ઉપર મને જરાય ભરોહો નહીં. તમે માંગ્યું એટલું મેં આલ્યું, હવે વસૂલ કરવાય પડશે ને. રૂપિયા ન મળે પણ વ્યાજ તો મળે ને. ભલે રોકડા ન મળે પણ કંકુ. એટલે 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 કાંઈ નહીં. આ તો હું બળજબરીમાં માનતો નથી અને હજુ સુધી કરીએ નથી, પણ કઈ આપવું તો પડશે ને. કંકુ, એક કામ કહું, એમાં તારું ભલું છે ને મારું ભલું છે. આ તું બીજે કામે જાય છે, એના કરતા કાલ મારા ખેતરે કામે આવે. તારે જોઈતા હશે તો પૈસા આપી દઈશ, વાડીશ નહીં. શેઠ, મારે તો કોમ જ કરવું છે ને. તમારું કરું કે બીજા કોઈનું? સમજુ ને. આપું એટલે 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 એમ કે જો તું કાલે આવતી હોય તો હું બીજા દાડિયા કરું નહીં, અને તારા જેવું જો કામગરું માણસ મળી જતું હોય તો મારે બીજી ચિંતાય નહીં. ભલે. તો કાલનું પાકું સમજુ ને. ભલે. હવે મને સોવન આલો ને. આ બીડી બાકર બીજું કઈ જોઈએ છે? આ તો વેપારી માણસ એટલે કઈ કહેવું પડે, બાકી સંબંધ થોડાક ને ભૂલી જવાય છે.
ઉભી રે. કહું છું તું લાઈ મારી બીડી માચીસ અને પોટલીના પૈસા લાય. દસના બદલે આજે 20 રૂપિયા તે પોટલી માટે દીધા. આટલું કહું, એક વાર મારો દાવ લાગી જાય ને તો તને આખી સોનેથી મળી દઉં. હા, સોનેથી મળી દઉં. કોને મટી દો? કોને હું મટો? હવે તો ખોપણ ઓઢવાનો વારો આવ્યો છે. આ એક મૂંગો છોકરો ના હોત ને તો વિચારનો રસ્તો કરી લીધો હોત. બેટા રવિ, બોલે નહીં હકતો પણ સમજશે બધુંય. બેટા, બોન સરિતાની તને બહુ યાદ આવશે નહીં? તું એકલો ખબર કાઢી આય એને સારું લાગે ને તો કાલ હવાર તું જા ને ભેગો થઈ જાય. તને ભારી એ રાજીના રેડ થઈ જશે. આજનો નાથા શેઠ મને બહુ જુદો લાગ્યો. કાલે એના ત્યાં કોમે જવાનું છે અને કોક કરશે તો કાલે જવા તો દે. જે થવાનું હશે એ થશે. એ જૂઠડી, આ માં છે ને ઘરમાં આવીને કામ નહીં કરી જવાની. એટલે તારા ધતિંગ મેલ અને જે કરવાનું છે ને એ કર. બા, તમે મને ગમે તે કહો પણ માતાજીનું અપમાન ન કરશો. તું મને શીખામણ આલસ? આખી જિંદગી મેં ભક્તિ કરી છે, એ સિવાય બીજું કર્યું છે શું? એટલે મને કોઈ ના શીખવાડ. હા બા, આ તો એની પોલ પકડાઈ જઈ ને એટલે એને એમ કે હું આવા બધા ધતિંગ કરું ને તો મને કોઈ કઈ કે નહીં. કેતી હતી ને કે માની પ્રસાદી છે તો ક્યાં જઈ? માં, આ બધાના મોઢા હું બંધ નહીં કરી શકું. આ ઉધઈની દવા લાવ્યો છું, સાચવજો. બહુ ઝેરી છે. કાલે છે ને લેબોડી નાખવાની છે. આ ઓય મેલું છું. ભલે નાગજીભાઈ. બા ભાભી, બા ભાભી, બા ભાભી. શું કેવું આના? બા, આ તો કામ કરતા જોર આવે છે ને એના બધા બહાના છે. હોવા અરે એને તો હું બરાબર ઓળખી જઈ છું. પહેલા મારા છોકરા ઉપર જાદુ કરી નાખ્યો અને હવે આખા ઘરને રમાડે છે. આપણા ઘેરથી કઈ લાઈ નહીં અને તોય રાજ રાણી થઈને અહીં રહે છે અને ઉપરથી આ નાટક કરે છે. એ ફોન ખોલીને સાંભળી લે, હું તારું કોઈ નાટક ચલાવી લેવાનું નથી. તને નથી તો સાગર પાસે મોકલવાની કે નથી મારે આ ઘરમાં રાખવી તને? જાઓ પણ તારા બાપને ત્યાં જા. ત્યાં છે ને આંધલા કુસ્તી કરે છે અને ખાવાના હા છે. ત્યાં જઈને ખાવું હશે ને તો લોકોના લૂડાપણા કરવા તાણે તને સમજાશે કે કેમ રહેવાય છે અને કેમ ખવાય છે.
આ કોણ વાલેશ્રી આવ્યું? બિચારો મૂંગો છે. આ કોણ વાલેશ્રી આવ્યું? બિચારો મૂંગો છે. આ ભગવાને વેડી વેડી નમૂના આપ્યા છે. બાપ જુગારીને દારૂડિયો, માં લોકોની મજૂરી કરે અને આ છોકરો મૂંગો અને છોકરી સાસરિયાને હેરાન કરે. સીતાબા, તમે શું આ નાની વહુ પર કઈ ધોકો વાહે પડ્યા છો? ગરીબ ઘરની છોકરીને સાચવશો ને તો માએ રાજી રહેશે અને પુણ્ય થશે. સમો એની કોહણ એટલા બધા પૂર્ણ છે કે હવે વધારે પૂર્ણ ભેગા નહીં કરે. સાંભળ્યું છે ઘરે મહેમાન આયા છે. તે પાટલે બેહાડીને પૂજા કરો. અરે કોઈને કહીએ ને તોય શરમ આવે છે. લજવી મારે આ ભિખારીઓએ તો. હમ તું અંદર જાય છે કે નહીં? હાથમાં માળા છે તો કો તો પૂજા કર અને કાં તો માળા મેલી દે. હું જો કોઈને આડી આવું છું. હું ભલીન મારો ભગવાન ભલો, પણ કોઈ હકે પૂજા કરવા દે તો ને. હા, હેડ. બેટા પાણી લાવો. આવો મહેમાન ત્યાં બેસી. સમો ચા લાવો. મહેમાન બોલે ચા લાવો. આ સાગરની માં આમ બહુ ભોળી પણ બોલવા બહુ જોવે. ઘડીક પસ મનમાં કોઈ નહીં. એનું બોલેલું મનમાં ના લે. સાગર ગયો છે બેંગ્લોર, સરિતા ઘરમાં એકલી છે એટલે એનું મન રાજી રહે એટલે તમે લઈ જજો. અગા આરામ કરો. જમીન પરવારે નીકળવાનું છે. હા, અને હાચવીને જજો. પહોંચ્યા ચેડ જોણ કરજો. હું જરા એને માને સમજાઈને આવું. સાસરીએ સુખ નથી, પિયરમાં જવું નથી. જે માં પર ભરોસો છે, જે માએ સુખના દિવસો બતાયા છે, એ માના છેલ્લા દર્શન કરી આ દુનિયા છોડી દો, છોડી દો. રવિ હજુ એકેય વાર ઘેરથી બહાર નહીં નીકળ્યો. આજ પહેલી વાર ગયો છે. કેવી રીતે જયો હશે, જો પહોંચ્યો હશે. કદાચ બેનના ત્યાં ગયો હોય, પણ ગરીબ હોવાના લીધે બધા એની આશે તો નહીં ઉડાવતા હોય ને. એને ત્યાં નીચું તો નહીં જોવું પડતું હોય ને. એક તો બોલતો નથી અને એને જોઈને બધા એની હાસી તો નહીં ઉડાવતા હોય ને. મારો દીકરો કદાચ સરિતા ત્યાં હોય
પણ સાસરે ગયા પછી મને મળી નહીં એકેય વાર. મારો દીકરો ત્યાં ગયો છે અને એની જોડે જો સરિતા અહીંયા આવે તો હે ભગવાન. માં, જ્યારે પહેલી વાર તારા મઢે આવી હતી ત્યારે તે મારો ખડો ખુશીઓથી ભરી દીધો હતો. આજ બીજી વાર તારા મઢે આવી છું માં. સાસરિયામાં સુખ નથી, પિયરમાં જવું નથી. માં, આ તારા દર્શન કરીને મારું જીવ તક ટૂંકાવી નાખીશ માં. મારું જીવ તક ટૂંકાવી નાખીશ. મારા પતિની રક્ષા કરજે. મારી જનિતા અને મારા ભાઈને સુખી કરજે માં. મારા બાપ, જેઠાણી અને સાસુમાને સદબુદ્ધિ આપજે માં. શેઠ તમે ગભરીશ નહીં. આ તો ખેતરમાં ઓટો મારવા નીકળ્યો તો, એમાં તને જોઈ એટલે તારી પહોંચે આવ્યો. આ તો તારી મને થોડી દયા આવે છે ને એટલે. બાકી તારા જેવું રૂપાળું બૈરું મહેનત મજૂરી કરે અને તાળો ધણી દારૂ પીવે, જુગાર રમે, પણ આમાં થોડો ઘણો વાંક કંકુ તારો એ ખરો. તું એને પડતો મેલ, તું એને પૈસા ના હાલ તો એ શું કર? બાકી તારું આવું રૂપ આવા તડકામાં મજૂરી કરવા હરજાયું નથી. તું ધાર તો બેઠા બેઠા મજા કરીએ કેમ છે? શરમ આવી જે તમને આવું બોલતા. મારે ક્યાં કઈ બોલવું જ છે જો તું સીધી રીતે સમજી જાય તો. બાકી તારા ભલાની વાત છે. તમને આ કોમ માટે બોલાવી હતી? નહીં કરવી મારે તમારી દાડી મજૂરી. તો મારા માગતા રૂપિયા આપી દ્યો. હારું ઈ તમારું. શેઠ ભવનમાં રહેજો, અમે હું હારા વાત નહીં આવો. શરૂઆત આમ જ હોય કંકોડી. છોડી દો મને, કોળસો છોડી દો. છૂટવું છે લે છોડી. ભાગવું છે ભાગ, ભાગીને જઈશ ક્યાં?
બેન સરિતા, હું બોલી શકું છું. માએ મને બોલતો કર્યો, પણ તું મરવા કેમ તૈયાર થઈ? દીકરા રવિ, હવે તારી બેન નહીં મરે તો એની ચિંતા છોડી દે. પણ આ વખતે તારી માં પર આફત આવી છે. ત્યાં પહોંચ, હું તારી ભેડી છું. પહોંચી જ નાથાલાના ખેતરે. માં, માં, હું આવું છું. ભાઈ બચાવ મને. માં, માં, છોડી દો મને. બચાવ, બચાવ કોઈ. અરે અહીંયા તને બચાવ વાળું કોઈ નથી. કરસન, એ કરસન, કામધંધા વગર સાંજે ખાવે છે. ઉઠ, ઊભો થા. તારી વો કંકુની રાત ઢૂંઢવા નથાલાલ તૈયાર થયો છે. અને શું વાત સાચું છે? તારી જાતના નાથિયા, આજે તારી ખેર નથી. રવિ, લઈ જા તારી માને. કરસન, રહેવા દે. આજ સુધી માય કાંગલો બની જીવ્યો, હવે બહાદુરી આવી ગઈ. આ કંકુને ખેતરના કામે આવવું પડે એ તારા લીધે. બૈરાની બેઠા બેઠા કમાણી ખાધી છે, તોય ગુનેગાર છે. રહેવા દે. આ નાથા શેઠનો ફેસલો કરવા હું આવી છું. માં, હું ભાન ભૂલ્યો. માં, માં, મને છોડ. માં, 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 મને માફ કર. બાપ, માફ કર. અરે અત્યાર સુધી લોકોના જમીન દાગીના હડપ કર્યા, ચોપડે ઘાલમેલ કરી રૂપિયા ભેગા કર્યા, લોકોને પાયમાલ કર્યા. એનું શું? માં, બધોય ધર્માદો કરી દો. માં, માં, પણ મને જીવતો રાખ. માં, મને જીવતો રાખ. જીવવાનો ઈરાદો હોય તો આ કરસન કંકુની હડપ કરેલી, લખાઈ દીધેલી જમીન જાયદાદ અને દાગીના પાછા આપી દે. બીજા ગરીબોને પાછા આપી દે, નહીતર તારા જુવાન જો દીકરાને જેનું છે એના કરતાંય વધારે. માં, કહે તો કોરા કાગળે લખી આપું. માં, માં, મને જીવતો જવા દે. માં, હવે આ કંકુ પર કરેલા ગુનાની સજા તો તને આપવી પડશે ને. માં, હું એનોય ગુનેગાર છું. માં, માં, હું એના પગે પડું, બેન કહું, માં કહું. માં, માં, મને માફ કર. માં, 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 બેન મને માફ કરી દે. માં, માં, હવે દયા કરો માં. મારું શિયર સલામત છે, તે મને બચાવી લીધી માં. આ જીવને છોડી દે. ના, નહીં છોડું. માં, 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 માથે છગડી મૂકી પાછળ હાથ બાંધીને તારા પારે આવું. માં, માં, તારો ક્રોધ સમાવ. માં, મને ને મારા કુળને બચાવી લે. માં,
બચાવી લે બા, બચાવી લે. તો ઝટકર માં મેં તારું ધામ જોયું નથી, તારું ધામ જોયું નથી. મારો દીકરો રવિ બતાવશે. માં તારી દયાનો પાર નથી માં. તે મારા દીકરાને બોલતો કર્યો, મારી સરિતાને જીવાડી માં. હું તારી પાડે આવું છું. આવી પરચાધારી માના મઢે જવાની મારી પણ ઈચ્છા છે. અરે મારું મન ક્યાંનું ઊંચું નીચું થઈ રહ્યું છે. અરે મને મારી દીકરી તો મળશે ને. બોલો મારી દશા માતની જય. બોલો સારી માતની જય. નાના વહુને બતાવી નહીં મેલેલી. નાના વહુ નથી. સીતાબા, રામા બાપા, અશોકભાઈ, ભાભી, જલ્દી બધા બહાર આવો. રામા બાપા, અલકા ભાભી, અશોકભાઈ, નાના વહુ હમણાં જ ગયા અને આ દવાની થેલી તૂટેલી છે. બહુ ઝેરી દવા છે બા, અને ના થવાનું થાય ને અર્થનો અનર્થ થાય એ પહેલા રોકો. નાના વહુને રોકો. હવે ક્યાંય પકડવાની એ જરૂર નથી અને શોધવાની એ જરૂર નથી. મારા ઘરમાં નથી મળતી ને, બહાર જઈને ભલે ને દવા પીને મરતી. અરે મારા દીકરાને બીજી ઘણી એ મળી રહેશે. પણ આવી વહુ નહીં મળે, અને તું રોકા નહીં જાય ને તો હું જઈએ. ખરા બપોરે મારી દીકરીની રોતી કકડતી કાઢી. એ મરે તેની કિંમત નથી. તું શું ના જાય, તારા બાપ ને જવું પડશે. અત્યાર સુધી હું ના બોલી, પણ આજ મારાથી રહેવાયું નહીં. પણ તમે બધા એમ નહીં માનો. નહીં માં. અલ્યા, આ તો મારો ફૂફાડો છે. હજી ડંચો દીધો છે. માં છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. માં ભૂલ થઈ ગઈ. માં માફ કરો. માં માફ કરો. તું શું કરવા માફી માંગે છે? ભૂલ કરે એ માંગે ને. મેં એને ફૂલ આપ્યું, આ એની જેઠાણીએ વિધિ કરાવી, કૂક બંધાવી. પૂછ કેટલા રૂપિયા લેતા? અમે તારા બહાર છીએ માં. આ લોકોની ભૂલને માફ કર માં. અમને માફ કર માં. અમને માફ કર. હે માં, આ બાદને માફ કર માં. માફ કર માં. હું ગુનેગાર છું. મારી ભૂલ થઈ ગઈ. મારા બધાય ગુના કબૂલ કરું છું માં. માં મને માફ કરો. મને માફ કરો માં. માં મને માફ કરો. માફી મારી નહીં, મારી દીકરી સરિતાની માંગો. એની કુખમાં મેં બાળક આપ્યું. એ કોઈ મંતર જંતર વાળો કે વૈદ ડોક્ટર ને મિટાવે. આ કુવાસીનો શું માં? ઉઠ બેટા. માં, માં, આ બધું સાચું છે?
પણ કહું છું મારી સરિતા ક્યાં? ચાલો હું બતાવું છું. ચલો ચલો ચલો. माँ माँ અમે તારા બહાર છીએ માં. આ લોકોની ભૂલને માફ કર માં. અમને માફ કર માં. અમને માફ કર હે માં. આ બાદને માફ કર માં. માફ કર. માં, ગામમાં લોકો મને દારૂડિયા તરીકે ઓળખે છે. ગામમાં હું દારૂડિયા તરીકે બદનામ થયેલો છું. મારી બૈરી કંકુની મહેનતની કમાણી મજૂરી કરીને મારું પાલન કરે છે. લાયેલા પૈસા હું એને મારીને દારૂ પી જાઉં છું. પણ માં, આજે તે મને પ્રેરણા આપી છે, પ્રેરણા. એટલે તારી સામે હું પ્રતિજ્ઞા કરું છું માં, કે આજથી હું દારૂ પીવાનું બંધ કરી દઉં છું માં. અને મારી આ ટેક પૂરી કરવામાં મને શક્તિ આપજે હે માં. મને શક્તિ આપજે. પણ મારી સરિતા ક્યાં? માના ખોળામાં. ચાલો હું લઈ જાઉં. હા ચાલો. હે માં, મારી જનિતા અને મારા ભાઈની રક્ષા કરજે. રક્ષા કરજે માં. સરિતા, સરિતા, ઊભી થા મારી દીકરી, ઊભી થા. બેટા, તે તો અમને બધાને તારી દીધા. હા, તારી સાસુને માફ કરી દે દીકરી, માફ કરી દે. બા, સરિતા બેન, હું તારી મોટી ગુનેગાર છું. મને માફ કરી દે બેન. બા, ભાભી, તમે આવું બોલી મને શરમમાં ના નાખશો. હવે મારી દીકરીને હેરાન કરશો? ના સરિતાબેન, તારી ભક્તિથી અમને બધાને માના દર્શન થયા. બેટા, બાપુજી. દીકરી, આ તારા ભાગ્યા બાપને માફ કરી દેજે દીકરી. બાપુજી, માફ કરી દેજે. બાપુજી, માં. અરે કરશન વેવાઈ, આ બધો માનો પ્રતાપ છે. આપણે પહેલી વાર મળ્યા. આવો આવો ભેટીએ. અરે કંકુ, વેવાણ, આ બે વેવાઈઓ ભેગા થયા. આપણે શું બાકી રાખવાનું? આવો આપણે ભેટીએ. એક દીકરી સાસરિયાને તારે ને પિયરિયાને તારે મારા જેવા અભાગ્યાને બચાવે. કાશ મારે પણ એક દીકરી હોત તો. નાથા શેઠ, આ સરિતાને તમારી પોતાની દીકરી ગણી લો ને. દીકરી, કેટલો અદ્ભુત પ્રસંગ. માનું ધામ. આજના આ પ્રસંગે જે કઈ ખર્ચો થશે આ નાથા શેઠ આપશે. વાહ, તો પછી કરો ઉત્સવની ઉજવણી. સોનામાં સુગંધ. ઓહો, પણ સાગરના બાપુ, આજના આ પ્રસંગે મને મારા નાનકાની બહુ ખોટ વર્તાય છે. માં, એ ખોટ પણ ચુડેલ માએ પૂરી કરી. હું આવી ગયો છું માં. તારો નાનકો આવી ગયો છે. હે મારી માં, તું આપવા બેસે છે ત્યારે બધું એક સામટું આપી દે છે. આ જગમાં જે કોઈ ના કરે એ સાંઢણી વાળી માં કરે છે.
અરે હવે બધા બોલો, સાંડળી વાળી દશા માની જય, સાંડળી વાળી દશા માની જય, સાંડળી વાળી દશા માની જય. દશામાં મારી માવડે હોને મારી બેઠા બિના વાડાય ધામ હે રે મગસે દિશાએથી પ્રગટ થયા હોરે દશામાના હે જેવું ભોલે દશામાના. દશામાં માવડે રે દશામાં માવડે રે તું તો દિન દુખિયાને તારે દુખિયાને તારે થાજે બાલોડાને વારે દશામાં માવડે રે દશામાં પ્રગટાણે માતું બેના વાડા ગામે હે તારા સતનો દેવો બળતો હે તારા સતનો દેવો બળતો મેના વાડા ગામે દશામાં માવડે રે વાડા ગામે મારી દશામાં પ્રગટાણે ને તારા એવા
મારો દશામાં માવડે રે હે દશામાં માવડે રે તું તો દિલ દુખિયાને ટાળે માવડે રે તું તો દિલ દુખિયાને ટાળે હે સાંજ ને સવારે તારે આરતી રોડે થાવે ધૂપને ધુમાડે તારા ગુણ લારે ગાવે હે તમારા ભક્તોને મળી હે તમારા ભક્તોને મળી તમે દર્શન આપો દશામાં માવડે રે હે દશામાં માવડે રે તું તો દિલ દુખિયાને ટાળે માવડે રે તું તો દિલ દુખિયાને ટાળે દશામાં માવડે રે તું તો દિલ દુખિયાને ટાળે માવડે રે તું તો દિલ દુખિયાને ટાળે દશામાં માવડે રે તું તો દિલ દુખિયાને તારે રવિકુમાર, હે રવિકુમાર, તમે તમારા બહેનના શ્રીમંતમાં આવીને આવડી મોટી પહેરામણી કરી. અમને તો લગ્નની એ પહેરામણી મળી ગઈ. રવિકુમાર, શ્રીમંતના પ્રસંગ અમારા ગામમાં આવી પહેરામણી આજ સુધી કોઈએ કરી નહીં. હું શું કરી શકવાનો હતો? આ તો માની કૃપા છે. માં, તે આપેલું આ ફૂલ તારા ખોળે મૂકીને આશીર્વાદ માંગુ છું. તે આપેલી આ લાખાની નિશાનીથી જીવનભર તારી યાદ આવતી રહેશે. માં, હવે જીવનમાં તારી ભક્તિ ના ભૂલાય એટલા આશીષ આપ. માં, તારા પ્રતાપે સામાન્ય નોકરી નથી આજે મેનેજર, અને મેનેજરમાંથી વિદેશની કંપનીમાં ભાગીદાર થયો છું. માં,
મારી સાથે રહેજે. બોલો સાંદળીવાળી કાંસામાનો જય. બોલો સાંદળીવાળી કાંસામાનો જય.